એચ વિશે સાગર કેરેતી બંદરવ વાણિયા વર્તમાન મહાવીર અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રીદેવા અંગજા જબકા દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખા ભ્રાતરે જો અમને તારી અવતારી જ્ઞાન અવતારી પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત પંચાયત છે. પદ ક્રમાંક 592, મુંબઈ, વૈશાખ સુદ 1951. આર્ય શ્રી શોભા પ્રત્યે સાયલા કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારક સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવો આ દેહ, તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષમ કાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમ જ્ઞાની આપત પુરુષોનો પ્રાય વિરહ છે. વિરલા જેવો સમ્યક દ્રષ્ટિપણું પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ, જ્યાં સહજ સિદ્ધ આત્મચારિત્ર દિશા વર્તે છે એવું કેવળ જ્ઞાન પામવું કઠણ છે એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી. વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિશે અથવા એકાંતને વિશે સહજ સ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રોકાણી છે. આ પત્ર લખ્યો છે સૌભાગ્યભાઈને. કેવા સૌભાગ્ય? આર્ય શ્રી સૌભાગ્ય પ્રત્યે. આર્ય એટલે આર્ય દેશમાં જન્મેલો, આર્ય એટલે આર્ય કુળમાં જન્મેલો, આર્ય એટલે જેને ધાર્મિક સંસ્કાર છે તે. આર્ય એટલે મુમુક્ષુ ભક્ત. આર્ય શ્રી સૌભાગ્ય પ્રત્યે. શ્રી સૌભાગ્ય, શ્રી એટલે ભાગશાળી અને સૌભાગ્ય એટલે ભાગશાળી. કોણ ભાગશાળી? જેને આ હરતા કળિયુગમાં સત્પુરુષનું સ્થળ મળ્યું તે ભાગશાળી. બાકી બધા સખી ફૂલ લઈને આવ્યા તે ખાઈને પરવારીને અધોગતિ જશે. પણ જેને સત્પુરુષ મળ્યા એનો મન સફળ થઈ ગયો. આ શ્રી સૌભાગ્ય પ્રત્યે સાયલા. સાયલા કામ પેલો તો સાયલા નામ ખાવાનું ના મળે. કૃપાદે સાયલા ને શોભાવ્યું. શું કે ભગત નું કામ સાયલા બોલાય. સાયલા બોલાલો ભગત થઈ ગયા. પણ એ સાયલા ને કૃપાદે શોભાવ્યું. સૌભાગ્ય થયા.
અને વારા ઘડીએ તો જતા એના પાવન પગલાથી પવિત્ર બન્યું. બીજું સાયલા છે મારે ત્યાં બાલમાં સાયલા ડેલી કીધું કહો એનો કાગળ મળ્યો છે શ્રી અંબાલાલ પ્રત્યે સુધારક સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરજો. સુધારક સંબંધી વાત કરજો અંબાલાલને. જે દેવ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરૂઢતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુ પૂર યુવાવસ્થામાં જોવાની છે. જાણે મરવાનો નથી, નખમય રોગ નથી, પણ દેહ ધર્યો તે દુઃખી જ, દેહ ધર્યો તે પડવાનો જ. પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણતામાં હોવા દેખાવા છતાં ક્ષણભંગુર છે. કાયા કાચો કુંભ છે, કાચો ઘડો અમથમતો ભાગી જાય, પાણી અડધો ઓગળી જાય, કાચો છે. આ કાચો કુંભ એવી કાયા, એનો વિશ્વાસ રાખ્યો છે. કાચો કુંભ એવી કાયા, એમાંથી સુખની ઈચ્છા રાખીએ છીએ. નાશવંત છે, રાખ્યો રહેવાનો નહીં. એને ગમે તેટલું શણગારો પણ જવાનો જ. આ કાયાને દૂધે ઘીએ સીંચીએ તો જવાની. આ કાયાને ગમે તો સોના રૂપાના હીરાના ગ્રહણો પહેરાવશે તો જવાની જ. આ કાયાને ગમે તેટલી દવાઓ અમી પાવશે તોય મરવાની જ. આવી ક્ષણભંગુર ક્ષણબનાટ પામે. હમણાં જોયો તો ગયો સહજ દીઠો તો પુરાણી આવતો ખેતર ગયો. કાલે દીઠો તો મેં બધા ફરત ગયો. એક ક્ષણનો પણ વિશ્વાસ નથી. આ કાયા કાર્ય થતી રહે છે, પૂરી કહેવાય નહીં. આ કહીને આપણે જ્ઞાની શું કે છે? સાચવજો. અને આનાથી ક્ષણિક એવા દેહથી પણ આત્માનું કરી લેજો. ક્યારે છૂટશે કહેવાય નહીં. જે દેહ પૂર્વાવસ્થામાં સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં ક્ષણભંગુર છે. ધરતી ધમતી હતી એ ગયા. આથી અણે હાથે કરી જે કેસરી સમજે કિયા, એવા ભલા બળવીર કે અંતે રહેલા રોઈને ચક્રવર્તીની સાહેબીનો પાર નહીં. કેટલું લશ્કર, કેટલી સાહેબી, કેટલી પ્રાપ્તિ, કેટલું દાન ન નિદાન તે કર્યા. ચતુર ચક્રી ચાલ્યા હોતા હોતા હોય ને જન્મો જ નહોતો. એવી આ કાયાનો આપણે ભરોસો કરી રહ્યા છે. ભલે ક્ષણભંગુર છે કાયા, મનુદેહ છે, એટલો ફાયદો છે એનાથી પરમેશ્વર પ્રાપ્ત થાય. આ બાકી છાયા તો ગંદી છે, ગંધવાળો છે. જ્યોતિ જો તો ગંધવાળો જ નીકળે. છતાંય એ ગંદી અપવિત્ર કાયા પણ કરાવે એટલી છે. બીજા પ્રાણીઓમાં કરતા આ મનુષ્યની કાયા વ્યવહાર તો ખોટી છે, પણ બીજી કાયા ગલે બીજો ઉપયોગમાં આવે. પણ માણસ પરમેશ્વર થઈ છે તો ભલે તમે જો આત્મપદ પ્રાપ્ત કરો, બધા ગુના માફ છે. નહીં તો આ કાયની કોળી જેટલી કિંમત નથી.
ભેંસ પણ મરી જાય ને તો 1000 રૂપિયા મળે મરેલી ભેંસ ના એનો હાડકો તો હમણાં આથી મરે તો જીવતો 1,00,000 નો મરે તો 1,50,000 માણસ મરે તો 1,500 રૂપિયા તો લાકડા ના જોઈએ 12 ના પથે 2-3,000 જોઈએ છતાંય આ મનોભાવ એવો ઉત્તમ છે કે પરમેશ્વર પદ પ્રાપ્ત થાય છે દેવોને પણ દુર્લભ એવો મનોભાવ આપણને મળ્યો છે દેવોનો જે ગમે તેવો હોય પણ એમની તાકાત ને મોક્ષ જાય ને મનોભાવમાં ભલે ને ગરીબ હોય પણ માણસ છે ને મોક્ષ જાય ભલે ને શરીર તાકાત વગરનું હોય તે મોક્ષે જાય ભલે ને અભણ હોય તો મોક્ષે જાય શરત એટલી ભગવાનનું ભજન કરે ભક્તિ કરે એની મુક્તિ થાય બીજા કોઈ દેહથી મોક્ષ નથી જે દેહ યુવાવસ્થામાં સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતો થતા પણ ક્ષણભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ પ્રીતિ કરી શું કરશો હાડકા તોબડો થાય એમાં એટલો લીન થઈ ગયો બસ એને સાચવામાં એ જ હું છું એમ માની બેઠો સ્વપ્ને નથી ખ્યાલ આવતો કે હું આત્મા છું બહુ દેહની ઠાઠોમાં ગયા આખી જિંદગી દેહની ઠાઠોમાં ગઈ આટલો બહુ આત્મા થયો ગયું પણ હજુ તો તૈયાર થઈએ જાગ્યા નથી થવા જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વકૃત પ્રીતિ છે વાલાવાળું કોણ આપણું શરીર ખેતર નહીં બંગલો નહીં પોતાનું શરીર બંગલો બળી જતો હોય તો નીકળી જાય ભેગો બળી ના જાય ભલે બંગલો જાય પણ મારું શરીર દેવું અરે બંગલો બળતો હોય ને છોકરો મરી ગયો હોય તો નીકળી જાય કોકને કે તને 6,000 રૂપિયા પેમર છોકરો યાદ નથી એ પોતાનો આ દેહ છોકરા કરતા વાલો છે આ દેહ બધા કરતા વાલો છે મોદો થાય તો ગમે તેટલા રૂપિયા ખર્ચી ખરાબ જાય જીવતો હોય તો લાતેમાં પૈસા ભેગા કરી તો લાતેમાં રોગને કાઢી દે જીવવું છે બસ દેવું કે નહીં જીવવું છે દવાખાનામાં જઈને પણ જીવવું છે વાલાવાળું કોણ શરીર બધું વાળું શરીર ગમે તેટલા પૈસા ખર્ચીને પણ જીવવું છે પછી મોદો થયો અમને અનેક દવાખાના ફરે તો જીવતો તો લાઈફ ફાયદો ખબર હોય તો કદાચ મળશે પણ મરી ગયો પછી એ પૈસો ના ખર્ચે જીવતો હતો તે આત્મા હતો તેઓ તે ખર્ચ્યું પછી આ કાળે કાઢો કાલે નહીં તો ગંદા છે દીવા ચીવડા પડશે જીવતો હતો છોકરો 20 વર્ષનો કેટલો વાલો છે પછી આત્મા જતો એટલે કોઈ અડે ને અભડાવાય પોતાની એ છોકરા તો બચ્ચો કરતો હતો આવી દુષ્ટતાયા તો પણ આપણે ભાગશાળી છીએ
એનાથી ભક્તિ કરીએ સ્વરૂપને પામીએ. ભલે ગંધાતી છે પણ જો એમાં જિંદગી ગઈ તો ખલાસ. આત્માર્થ કરવા માટે આ જિંદગી છે, નહીં કે મોત કરવા માટે. નથી ધર્યો દેહ વિશે વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ કરવા. પૂર્ણ યુવાવસ્થામાં અને સંપ્રાપ્તામાં દેખાતો થતા ક્ષણભંગુર છે. તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? દેહમાં પ્રીતિ કરીને બહુ ઉભા કર્યા. શું ઈચ્છું? શરીર. તો શરીર મળ્યું, માગ્યું તે મળ્યું. ઈચ્છું છે કદી મને સ્વરૂપ પ્રાપ્ત થાય? ઈચ્છું છે કદી મને ભગવાન મળે? ઈચ્છા થાય તો મળે, પણ ઈચ્છું જ નથી, સ્વપ્ને નથી ઈચ્છતો. ભગવાન ખુદ મળે. માગે. શું માગે? પૈસા આપજો, બૈરો આપજો, છોકરા આપજો, બંગલા આપજો, વોટ આપજો. પોતાની કદી માગ્યું કે તમે મને મળજો અથવા મને સૌથી પ્રાપ્તિ થાય? આ જીવને આ જગતના એઠવાડા ગંધાતા પદાર્થો પ્રીતિ છે. એ બીજું શું માગે? માગે. માગવા જેવું સ્વરૂપ છે, ચાહવા જેવું સ્વરૂપ છે, બીજું કઈ નથી. પણ જે નથી જો કપનું એ જ માગે. મતિ ભ્રષ્ટ થઈ છે આપણી. જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વ પ્રીતિ છે, વાલા મારું શરીર. છોકરો નહીં, શરીર વાળો. પૈસો વાલો ખરો, પણ શરીર આગળ તો પૈસા નાખી દઈને પણ શરીર સાચવે. પણ ડૂબતા હોય અને માથે હોનાના રૂપિયા પોટલું હોય, શું કરું? અડધો થતો તરાય તો પોતે ડૂબે કે હોનું નાખી દે, હોનું નાખી દે. એ સોના માટે તો મહેનત કરી હતી, પણ વખત આવતા સોનું મૂકી દે, હીરા નાખી દે. મારે જીવવું છે. જીવવા માટે કઈ કઈ ફાંફા મારે નથી. મરવાની ઘડીએ પણ મરવું નથી. માણસ શું પ્રાણી માત્ર. ઝાડના મૂળિયો કાપી નાખી, પણ એકાદ મૂળ રહ્યું હોય ને એના વડે જીવે છે. મરવું કોઈને ગમતું નથી. આ જગતમાં સર્વ જીવોને જીવવું વાલું, મરવું અરખામણું. કૂતરાના ટોંકા ભાગી ગયા હોતે ઘસડાતું ગતો ચાટે ને રોટલા ખાય. મરવું કોઈને ગમે? રાડ્યો પાડતો હોય, રડતો હોય, મરવું છે તો મરવું ના ગમે, મોડે બોલે. મરવું કે ના, મર નથી મરવું. મને પથાર્યો તો મરવું નથી ગમતું. એ આ શરીર આટલી આપણે પ્રીતિ છે, પણ એ શરીર આત્મા છે નવા કોઈ કિંમત નથી. આ શરીર આત્મા છે વાપરો. ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, પ્રબોધન કરો, સારું વાતન કરો. એને બદલે શું કરીએ? મોત મકાડ્યું. આખી જિંદગી બહુ શરીરમાં ગાળ્યા. આટલો આત્મા છે ગાળો. જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વકૃત પ્રીતિ છે, એવા દે તે પણ દુઃખનો જ હેતુ છે. એટલે દુઃખ આપે. દુઃખ કોણ આવડે? શરીર વડે તાવ કોણ આવે છે? શરીરને. અને વેદ આત્મા. વાંદરો કોણ થાય? શરીર. અને વેદ આત્મા. આ શરીર વડે આત્મા દુઃખી થાય છે, છતાં પ્રીતિ એના પ્રત્યે.
એવા દે તે પણ દુઃખનો હેતુ છે. એક સમય સુખ નથી આપતો. ભૂખ લાગે, ભૂખ આવે તો પેટમાં દુખે. હવે કીધું એ કીધું નાવું ટાળવાય છે, નથી રહેવાતો, બાળ આવ્યો છે, આંખે દેખાત નથી, અણકા મારે છે, કોઈને ફરિયાદ નથી, એવું છે. આ બધું દુઃખ આપે છે શરીર, છતાં શરીર વાળું લાગે છે. કયું કારણ? શને પોતાનું સ્વરૂપ પામ્યું. આપણે શરીર ન હોય, આપણે તો આત્મા જ છીએ. શરીર તો આપણા પરનું કપડું છે. બીજા પદાર્થમાં સુખની હેતુની કલ્પના શું કરવી? તો સાથે લઈને ફરીએ છીએ. રેલવે ટિકિટ લે છે કોની? શરીરની, આત્માની છે. આત્મા ક્યાં બેઠક જોઈએ છે? એનું વધારે ક્યાં? ખાવાનું તે ઘરમાં કોની હારું? રસોડું કોની હારું? બે હારું. આત્મા ખાવાનું છે. ત્યાં બધી ખુરશી કોને માટે? મકાન કોને માટે? બધું શરીરને માટે. બસ શરીરને માટે બધું જોઈએ, આત્મા માટે કશું જોઈતું નથી. આત્મા માટે તો બસ ભગવાનની ભક્તિ. ભવો ભવ શરીરને સાચવું. આજે શરીરને સાચવીએ છીએ. ઘરના બધા સાધનો બધા આત્મા માટે કશું છે. ખુરશી ને ટેબલ ને ખાટા ને પાટલા, જાદરણ બાથરૂમ કોને માટે? આત્મા માટે. અત્યારે પણ શું કર્યું આપણે? કદાચ સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, પ્રભુના દર્શન કરીએ, વતન વિચાર તે આત્મા માટે. ઘરમાં કશું રાખ્યું છે આત્મા માટે? કદી સારું પુસ્તક હોય તો બધી સામગ્રી શરીર માટે. છતાંય આ શરીરથી જો આત્મા થાય એની કિંમત બહુ જરૂરી. એનાથી મોંઘો કોઈ પદાર્થ નથી આત્મા. રત્ન ચિંતામણ કરતા અધિક છે. આત્મા કર્યો તો તેની ફૂટી બનાવ જેટલી કિંમત નથી. પશુ કી પનિયા બને, નરકા કથુર હોય, નરકી કરણી નરક નારાયણ હોય. આ શરીર પશુના શરીર કરતા બળતર છે. પશુ તો ખપમાં આવે છે, એને ચામડાના જોડા બને, કોષ બને, પેટીઓ બને, એનો હાડકાં ખપમાં આવે, એનું મોસ ખપમાં આવે, એનું છાણ ખપમાં આવે. આપણું શું આવે ખપમાં? છતાંય મને બહુ મોંઘો કોઈ પેલા કિંમતી. કેમ? મોટા મોટી વસ્તુ પ્રાપ્ત થઈ, પરમેશ્વર પદ પ્રાપ્ત થાય. પછી બીજા પર જે શરીર આપણે લઈને ફરીએ છીએ એ શરીર સુખ નથી આપતો. તો ખેતર ચીજું, ખેતર તો દૂર રહ્યું. બેંકમાં કોઈ બેંકમાં પડ્યા છે. તારી પાસે લઈને ફરું છું એ શરીર દુઃખ આપે છે. તો અહંકાર હોવા ચિંતા વધતા. આ કાયા પ્રત્યે મોહ નથી કરવાનો. છતાં એ કાયાને સાચવીને કામ કરી લેવાનું આત્માનું. નહીં તો આ કાયા બિહાર થઈ ગઈ તો નકામું છે. દેહ ભલે રહ્યો પણ આથી આત્માનું કામ કરી લો. આત્માનું કરતો જ નથી. આત્મા શેઠ છે, દેહમાં નોકર છે. પણ નોકર શેઠની ઉપર ચડી બેઠો છે. શેઠ નોકરનો નોકર થઈ ગયો છે. શરીર માગે બધું આપવાનું. ખાવું છે, ઓઢવું છે, જોવું છે, મોજ કરવી છે. હા હા હા. જે વાલો દીકરો
બાપની પાસે બધું મગન બાપ આપ્યા કરે, એમાં શરીર માગે બધું આપણને, અને નામ આપે તો રિહાય પાછું શું કરે, આપવું પડે છે. પણ એ ના ગણીએ તો છેવટે થાકે, સારું સારું ખાવાનું માગે, સારા સારા બંગલા માગે છે, માગ્યા જ કરે છે. અને આ શેઠ નોકર થઈ ગયો છે, જી સાહેબ કોઈ કરવું થાય. આ શરીરને નોકર બનાવો અને આત્મા શેઠ છે. આત્મા શરીર ભલે હો, એનાથી આત્માનું કામ લઈ લેવાનું છે. એને બદલે શરીર કામ કરે, આત્મા શેઠ તો શેનું કામ કરે, આત્મા એનું કામ કરે છે, એનું કયું કરે છે. કેમ? એમાં કે શરીર હું મોટી આ ભૂલ છે. શરીરને પોતાનું માનીને, પોતે માનીને એની પાછળ આત્મા તો છે જ નહીં, કર્મ હોય. જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે, એમ દીઠું છે તે પુરુષો ધન્ય છે. શરીર આત્મા જુદા છે. હું શરીર નથી, આત્મા છું. આટલું જેને જાણ્યું એમ ધન્ય છે. તરી ગયો, કરવાનું બધું કરી લીધું, આટલું જ કરવાનું છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જયારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. હું શરીર નો તો બીજી વસ્તુ છે, ભલે મારું ક્યાં છે. એને એમ લાગે કે છે હું નહીં, તો ભલે તો એને ચિંતા ના હોય. ચોર છે, પારકી ચીજોને પોતાની માનીને હાચવે છે, પણ એ ચોરીનો માલ નહીં પચે, ઓકી કાઢવો પડશે. મરણ વખતે શરીર રહી જશે, આત્મા પારકો માલ પચે નહીં. અને ચોર કેવો છે? પારકો માલ પોતે પકડ્યો છે, મુદ્દા માલ સાથે પકડાયો છે, મુદ્દા માલ સાથે. તો હું ચોર હોય, તું શરીર કયો છે? પારકો માલ છે. આ ઊંચી વાતો તો જ્ઞાનીના ઘરની છે. દુનિયામાં કોઈ સમજ નહીં મળે. બધે તો કે તમે શરીર સાચવો ને, પૈસા ભેગા કરો ને, મોજ કરો ને, બંગલા કરો ને, તમારું નામ કાઢો ને, નામ તો નીકળી જવાનું થતું. આત્મા છું એમ થશે ત્યારે કામ થશે. ભલે ભણે બોલીએ પણ શરીર ભાવ જતો નથી. બીજાની વસ્તુ છે. નિવૃત્ત થઈ આપી દીધી, છૂટા થયા, ત્યારે ત્યાં આપી દેવાનું કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષમ કાળ છે, એમાં સંશય નથી. દુષમ કાળ એટલે જે કાળમાં આત્મ પ્રાપ્તિનો સાધન દુર્લભ, જે કાળમાં ભક્તો મળવા દુર્લભ, જે કાળમાં સત્સંગ મળવો દુર્લભ, અને માર્ગ દેખાડનાર પુરુષ મળવા દુર્લભ. દુષમ કયો છે? તદ્દન ના મળ્યું નહીં, પણ દુઃખે કરીને પ્રાપ્ત થાય. તો દુઃખે પ્રાપ્ત થાય કે નહીં? હા, એવું કરીશ, ભલે દુઃખ પડતું મળે છે તો ખરું ને, દુઃખ વેઠી લઈશ. દુષમ કાળ કહેતો નિરાશ થવા જેવું નથી, ખબર કસવાની છે. અઘરું તો અઘરું કરી, ના મળવા તો ચિંતા કરો, મળે. આ દુષમ કાળમાં પણ કઈ નર पंचम पंचम काल में देखी वह तो बंग
દુષ્મકારમાં થઈ શકે. નિરાશ થવા જેવું નથી, કર તો થાય. દુષ્મકાર કોણે કહ્યું? આપણે બનાવ્યો. ખબર કશો નીકળી જશે. આ સુધી એમ કહેવાતું ઉનાળે ડોગર ના પાકે, ભણતર વાવતું ને શિયાળે શીતળવા વાય, પાન ઘરે લોક પેદા થાય. આજે ઉનાળે ડોગર પાકે, ચોમાસમ પાકે ડોગર ઉનાળામાં પાકે. દુષ્મકાળ અઘરો ખરો પણ થઈ શકે. ચોમાસા ડોંગર તો પગ વિશેલી તો બધું વાતાવરણ ભેજવાળું હોય, વરસાદ વરસતો હોય, બધું ભેજવાળું હોય. ઉનાળામાં તો એકાદ ખેતર ખાલું હોય, ચકડો ખાઈ જાય, ઢોરો ફરી વળે, વાડ કરવી પડે બધું. અને પાણી ક્યારામાં ઢીતરું ભર્યું રાખવું પડે, પણ ડોંગર પાકે જ. દુષ્મકાળે પણ જરા મહેનત કરી ખબર વધારે કરવી પડે બને. તે ડોંગર કેટલી પાકે? ચોમાસામાં 4 વાર પાકતો, ઉનાળામાં 5 વાર પાકે. દુષ્મકાળ જાણીને નિરાશ ના થશો, ખબર કરશો. અઘરું છે, ક્ષેત્ર વધારે મજબૂત. પછી બુઠી કોળી લઈને લાકડો ચેચ્યું બને, ક્ષેત્ર સજ્જો મજબૂત બનો, બળવાન બનો, આત્માની માટે પ્રયત્ન કરો. આ બળવાન પર શેના માટે? વ્યવહારને માટે. મજબૂત થવું ને તો રોટલી વધારે ખવાય, મજબૂત થવું વિષય ભોગવાય, મજબૂત તો પહેરવાન થવું મારો ખોટો પડે. ખોટા પડવા માટે શરીર રાખવું નથી, આત્મા રાખવું. દુષ્મકાળ છે માટે સંશય નથી. કેવો છે દુષ્મકાળ? ચારે બાજુ ધડકુટ, ક્યાંય આત્માની વાત સંભળાતી નથી. ખાઓ પીઓ, મોજ કરો, લહેર કરો, ભેગું કરો, માન મેળવો. ખોટું હવે શું તને માન? આબરૂ, તારી આબરૂ કેટલી છે? આ દ્રષ્ટિ પડતા છે ત્યારે સુખ થશે. મોટા ચક્રવર્તીઓ પણ એટલું બધું છતાં સુખી ન થયા. નાખી દીધા, હવે બધું ગયો. અને આપણે ભેગું કરીએ છીએ એમ તો ઓછું હતું, અને આપણે ભેગું કરીએ છીએ બહુ કંજરાજી થાય છે. જગતના સર્વજીવો કઈક ને કઈક મેળવીને સુખી થવાય છે. અહો, જ્ઞાનીએ તો તે વિપરીત નિરૂપણ કર્યું. કિંચિત માત્ર દ્રવ તે સુખનો નાશ છે. પગડું મરી ગયું, સુખ તો મૂકી દે, પણ માથે બોધો ભર્યો છે, પાછો કાઢતો નથી. બોધો લાગે, નોખી દે, નોખી દેવાતો નથી. રડે છે તો નાખી દે, નોખી દેવાતો નથી. હલકે વે ચાલે છે, નીકળશે મૂળે દે સિર બાર. બોધો માથે લીધો છે, દુઃખી થવાનો. નાખી દે, નાખી દેવાતો નથી. શું થાય? તારે સહન કરવું પડે. છોકરા ભણાવતા વાત કરતા, નાના છોકરા સોંકડા મોઢાનો ગળો બોર હતો. નાનો છોકરો બોર લેવા માટે ગળામાં હાથ ગાળો, મોટો મૂઠો ભર્યો. પછી હાથ નીકળે ને ગળામાંથી, રડતો હતો. એક ડોસો કે શું આ ગળે મને પકડ્યો. ડોસો કે તું બોર મૂકી દે. બોર ના મૂકતા ગળો તને છોડે. આ જે પોતાની મારે દુઃખી થયો, મૂકી દે, મુકાતું. તો પછી ગોંસડી માથે મૂકીને શીત સુખી થવાનું મૂકી દે, નથી મુકાતું.
રડે છે. આ વ્યસનો કુટેવોથી દુઃખી થાય, રડે છે પણ નથી મૂકતો. મૂકી તો જો જ્ઞાને શું માર્ગ માંગ્યો, મૂકી દો બસ. તમારું નથી મૂકવાનું, જે કચરો છે તે મૂકવાનો છે, આત્મા નથી મૂકવાનો. પણ તમને જ આ બધી કુટેવ પર તે મૂકો. રાગ દ્વેષ મૂકો, મોહ મૂકો, ક્રોધ મૂકો, માન મૂકો, માયા મૂકો, વિષય મૂકો, વ્યસનો મૂકો, દારૂ મૂકો. શું તમારે મૂકવાનું છે? પણ તો એક જ નથી તરતી. પારકી વસ્તુને પોતાની માની બેઠો છે. એવો લપટાયો છે. મને દુઃખી, તને દુઃખ ત્યાં તેને પકડ્યું, મુકાતું નથી ને. સુખી તે થવાય. કિંચિત માત્ર ગ્રહુ તે શુદ્રનો નાશ છે. ગોળિયા બોલ્યા છે. સાચા પુરુષો અનુભવ વાત કરીશ. દુષ્મકાળ છે એમાં સંશય નથી. દુષ્મકાળ કોણે કર્યો? આ જીવ પુરુષાર્થ કરે તો આ કાળમાં પણ મોક્ષ થઈ શકે. આ કાળ મોક્ષ નથી, વાત સાંભળવી નહીં. આ મોક્ષ ને કઈ લોકો ઢીલા થઈ ગયા. આ શું કરીએ મંદિર જઈ, શું કરીએ સદાચાર પાડી, મુક્ત છે નહીં. શું કરીએ ભગવાન ભજન કે મુક્ત છે નહીં. તે લોકો ઢીલા થઈ ગયા. કરવાનું જ નથી, ગામ મોજ કરો. આ કાળમાં પણ મુક્ત છે, કરતો નથી માટે થતો નથી. જરા અઘરો છે, પણ વધારે ખબર કશી પણ છે. બસ મોક્ષ નથી એટલે શું રહ્યું? કરવાનું રહ્યું. બાકી વાત સાંભળવી નહીં કે આ કર મોક્ષ નથી. ઢીલો થઈ ગયો. અને કદાચ બીજી રીતે વિચારીએ, આ કર મોક્ષ નથી એમ હોય તોય એવો બોધ આપવાની શી જરૂર હતી? વિદ્યાર્થીને માસ્તર કે ચંદુ તો નપાસ થવાનો છે. ચંદુ પછી ની શંકો થાય, નહીતર તો બહાર પડી ગયું. આ તો મુખ નથી. શું કે મંદિર જાય છે તો નક્કી જ છે, પણ કદાચ ન હોય તોય પણ આ કાર મુખ કહેવાની શું ફાયદો? પણ એમ કે ચંદુ પ્રયત્ન કરતો પાછા એવો છે. આ કાળ મોક્ષ નથી, વાત સાંભળવી નહીં. થઈ શકે છે, દુષ્મના અઘરું થઈ પણ થઈ શકે છે. બીજી વાત, ત્રીજી રીતે વાત કરો. મોક્ષ છે અને મોક્ષ નથી, બે વિકલ્પ થયા. કોઈ વિકલ્પ સ્વીકારવો? મોક્ષ છે તો પ્રયત્ન થાય, મોક્ષ નથી તો પ્રયત્ન ન થાય. જયારે વિકલ્પ હતા, કયો વિકલ્પ ફાયદા વાળો સ્વીકારવો? ગણિતનું પેપર છે 10 પ્રશ્નોનું, મેં લખ્યું ગમે તે 8 નો જવાબ આપો. કયા લખીએ? આવડતા હોય એ, ના આવડતા લખીએ કયો વિકલ્પ કરો જે ફાયદાકારક હોય તે. મનમાં થયું બે કીધું, બે ના જવું નહીં તો લુગડો બગડે. કયો વિકલ્પ સ્વીકારવો જે ફાયદા કરો તે વિકલ્પ સ્વીકારવો. પૂછ છે કે નહીં? હજુ લોકોને પૂછ છે કે નહીં? કોઈ વિકલ્પ નથી, દિક્કત ના લાગે. એવા કર્મો છે કે નહીં? છે, ફાયદા નથી એટલે બસ કશું નહીં કરે. દુષ્મકાળ છે પણ મુક્ત થઈ શકે છે. દુષ્મકાળ બહુ અઘરો સાથે મહા મહેનતે કંઈક થાય છે. એ દુષ્મકાળ કોણે કર્યો? આપણે અક્કર બી ભેગા થયા, કારણે ભોગવ્યો. બાકી 24 કલાકે દાડો કે 1 મિનિટ આગો પાછો નહીં.
એનો જ કાળ છે, એનો જ નિયમ અધિકારી નીચે ઉપર નથી થતી, પવન આમનો દવાય છે અને અગ્નિની જ્યોત ઉપર જાય નીચે જતી નથી. કોઈમાં ફેરફાર નથી થયો છે માણસમાં. માણસ બગડ્યો છે. કોણ બગડ્યું? માણસ. માણસ બધા એવા ભેગા થતા કર્મી થયા, દુષ્મકાર કાળને ભોગવ્યો, કાળ તો તેનો તે છે. એટલે દુષ્મકાર આપણે બનાવ્યો છે. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. मानस बताई गया आवा मानस कार हो गयो આપણે એમ આપણે ગયા કાના વખાણે વાત બોળો થયો. અંગ્રેજ રાજ સારું હતું, કેવડાય સારું. હમણાં એવું કર કે એના અંગ્રેજ રાજ કાઢવા તો આપણે પ્રયત્ન કર્યો. અંગ્રેજ રાજ સારું હતું. કેમ આ તે પૂડા થયા, પૂડા થયા. દુષ્મકાળ કોઈ ચીજ નથી, આપણે પૂડા થયા છે એટલે કાળને ભોગવ્યો છે. એક ખેડૂત તે મરવા પડ્યો, તેનો છોકરાને કહે છે, જો દીકરા મને સારો કેવડાવજે. પણ છોકરો વિચાર કે મારો બાપ એક જ ચાસે સીધો ને શું મને સારો કેવડાવવું, અટક ચાલો એ કઈ સારો ગુણ નહીં. પ્રત્યેને બાપને સારો કરવો પડે ને. તેનો બાપ ગમની બાબર કૂવો, જે લોકો પાણી કાઢે કોક ચાલે, ત્યાં ઓરણમાં જઈને ગયે જ્યાં બળદ ફરતા હોય તે હારો કે કોઈ ને. છોકરા વિચાર તો મારા બાપે હારો કે મારે થાય. છોકરો શું કર્યું? ઓરણમાં નહીં, થાળા બે પડ્યો ગવા. એનો બાપ તો હારો હતો. ઓરણમાં ગયો તો હારો, થાળામાં ગયો. એમ આપણે ગયા કાળને વગોયો અને પોતે બગડ્યા. કાળને બગાડ્યો છે આપણે. બસ કશું કરવું નહીં, મોત શોખ લે. અંગ્રેજના રાજ કરતા ગુણ થયું છે. એમ શું કેવું છે? કાળ કોઈ ચીજ નથી, આપણે બગડ્યા છીએ. કેટલા મોત શોખ, કેટલું બધું ધડકું દરેક મિનિટ નવરાશ નહીં. મૂકી દો ને એની પાટાથી માથાકૂટ આપવા માટે કરો છો. પાછળ છોકરા મૂકીને મરી જશો તે તમારું શું? તમને તો કરેલા કરનું ફળ ભોગવવાનું છે. પાછળ કરોડો રૂપિયા મૂકીને તમારું શું? વિચાર નથી આવતો. અને તમે જેમ ધર્મ ના કરો, પૈસા ભેગા કર્યા, એમ છોકરા કરશે. કોણ ઉદ્ધર છે? બીજો કોઈ વિચાર કર્યા સિવાય જેટલું બને તેટલું ધર્મ જીવન વાપરો, એ ખરી કમાણી છે. દુષ્મકાળ છે મને સંશય નથી. તથારૂપ પરમ જ્ઞાની આપત પુરુષનો પ્રાય વિરહ છે. આ કાળમાં જ્ઞાની મળવા બધું મળે, જ્ઞાની ક્યાં મળે? જ્યારે અંગો દુષ્પ્રાપ્યો, એક તો મનુભવ દુર્લભ. કેટલું પુણ્ય હોય ત્યારે મનુભવ મળે. બહુ પુણ્ય ઘેરા પૂજનથી બધે માનવ મળ્યો. પુણ્યના ઢગલા કરે, એક બે નહીં, તે કેટલા એટલા ઢગલા કરતા કેટલો સમય વીત્યો છે. અને પ્રભુની માનતા ને શું કેવું? જન્મ્યા મળ્યો, જન્મ્યા આમ છે નહીં, કેટલું ફૂલ લઈને આવ્યો ત્યારે. અને તોય નકામો ગયો.
આવો દુર્લભ અનુભવ મળ્યા પછી આત્મા થઈ વાપરો તો શેમાં ગયો? મોક્ષમાં. ચાર અંગે દુષ્પ્રાપ્યો, ત્યાર પછી સારા ઘેર જન્મ્યા છો, સારા સંસ્કાર પડ્યા છે, કઈ ભણ્યા છો, તને કઈ ખાવાનું મળે છે, આંખે દેખાય છે, કાને સંભળાય છે, આટલી બધી જોગવાઈ મળી છે તમને, તો આત્માને ક્યારે કરશો? આપણે માટે તો શંકાળ નથી, આ તો સતયુગ છે, તરવાના બધા સાધનો પ્રાપ્ત છે. મને બધું મળે છે કે નહીં? અને વળી બધા સાધન મળ્યા છે. કળિયુગમાં સત્પુરુષ આપણે તો સત્પુરુષ પણ મળ્યા, વ્રત તો બતાવતા. બાકી શું રહ્યું? પ્રભુ શ્રી કે છે તારી વારે વાર થઈ જા તૈયાર, કશું જ બાકી નથી. ચોથા આરામાં જે મળે બધું આજે મળ્યું છે, પણ કરવું ને નહીં શું? અને તો કોણ જણાવ બુદ્ધિ બેર મારી ગતે આ કચરામાં ભેગું કરી કરે કે માં નહીં જોઈતો છોકરો વાપરશે, માને કોકને વાપરશે, કોકને તાને કોકને અડતું થતું ગયું. અને એનાથી બધા સુખી તેવું નક્કી નથી. સુખી થતા હોય તો ચક્ર ના મૂકે એને, મૂકીને ચાલ્યા ગયા. હાથમાં જ કર્યા સિવાય સુખી નથી, બધું વાત પાસે જ ચાક કરી. તથા રૂપા પરમ જ્ઞાની આત્મપુષ્ટનો પ્રય વિરોધ છે. જોગ નથી સત્સંગનો, સત્સંગ દેખો અને કોઈ એવા પુરુષ પણ દેખાતા નથી કે જેને શરણે જઈએ. વિરલા જીવો સમજ પામે કાથી થઈ ગઈ, કોઈક મિત્રો પામે, કોઈક ને હું કોક કે નિરાશ ના થશો. હું એક જગ્યાએ નોકરી માટે અરજીઓ માગે ને, એક જ જાગો હોય છે, 1000 અરજીઓ આવે, કોઈ નિરાશ થાય છે? એમ આપણે નિરાશ વિરલાય પામે ખરા ને. હું વિરલો ખુરશીઓ ને રમત રમે છોકરાના 19 ખુરશીઓ 20 છોકરા દોડતા રાખો, પણ તોય મન નહીં આ થાય, મન જ જાય છે. એમ આ મનુભવ દુર્લભ છે, અને તેમાંય વિરલા પણ વિરલા હું. નિરાશ ના થશો, મને નહીં મળે, કરશે તો મળશે. અહીં તો ખુરશી નથી, જેટલા ઉમેદવાર પ્રયત્ન કે બધા માટે ખુરશી છે, તો ખોટ નથી તો ગા. પણ વિરલામાં નિરાશ છે કે વિરલાને મન નહીં મળે. કમર કસીને કામ કરો. વિરલા જેવો સમજ પામે એકાથી થઈ ગઈ છે, કોક વિરલા પામે. જ્યાં સત્સિદ્ધાત્મા ત્રિદશા વર્તે થયું કે જ્ઞાન પામવું કઠણ છે, આ કાળમાં કે જ્ઞાન પામવું કઠણ છે, કઠણ છે. ન પામે તો વાત કરી જ નથી કરતા. કઠણ છે તો બોલે હું કરીશ. મોટા મોટા જંગલો ભાગીને ખેતરો બનાવ્યા, એવો ખેતી કરે છે. નિરાશ થયો તો કરીશ. ક્યાંથી કરીને લાવીને બંગલા બનાવે છે. અઘરું લાગે પણ કરે તો થાય છે. તો આ દુનિયાદારીનું પણ અઘરું લાગતો થઈ શકે છે. આ તો તેના કરતા સહેલું છે. અહીં સિમેન્ટ રેતી નથી જોઈતી, અહીં બીજું કશું નથી, તો ભાવ ફેર નાખો બસ. મારે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, 1 મિનિટની વાર નથી.
બે રોડ કરવો હોય તો 6 મહિના થાય જ. ડામને કપચી ન થાય, આ તો તરત થાય. આમ જો તો સહેલું છે, પણ આને કરવું જ નથી, એ પર દ્રષ્ટિ જ નથી. પૈસા ભેગા કરો, કોની હારું મૂકી જતો રહેવાનો, બંગલા કરો, માન મેળવો, રાજની યોદ્ધો મળો, યોદ્ધો તાર શું કરવો તો કચેરી મોય કાઢી નો નથી સારું કોણી નો. ભલે લોકો મોટો તને શું ફાયદો, તને શું ફાયદો? તારું જીવન જેટલું આત્મા થઈ વાળ તેટલો ફાયદો. પૈસા ભેગા તે ફાયદો નહીં. અહીં મૂકી દેવાનો. આ બધી અઘરી બાબત કયા વગર છૂટકો નથી. અને કદાચ ન થાય તો પણ લક્ષ્મણ તો રાખ કરવા જેવું. ક્યારે કરવું, ક્યારે થઈશું બાદ નથી થતો. વનમાં તો રહે છે. સંસાર રહેવું પડ્યું હોય તો પણ મનમાં તો છૂટવું છે, રહેવું નથી. આ તો વહાલું લાગ્યું છે. સંસારને શોધે છે, નાખી દેવાનો છે ને બદલે. ભલે માથે પડ્યો ઉચમ્યો, પણ સંસાર કરવા જેવો તો નથી. સમ્યક ચેપણો પામે એવી વિલા જેવો પામે એકાથી થઈ ગઈ છે. સદ ચિંતા આત્મા તો દશા વર્તે છે. એવું કેવું જ્ઞાન પામવું કઠણ છે. આ કાળમાં કેવું જ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. આ દ્રૌપદી પોતાની વાત ગાય છે. પ્રવૃત્તિ વિરામ પામતી નથી. હજુ આ પ્રતિ ઘટતી નથી. ઉપાધિ પાર વગરની વધે, દાડે દાડે વધે. કૃપાદેવ છૂટવા માંગતા ઉપર કેરો છે, ફરી વળે છે, નહીં થવાનું. નિરંતરપણું ઘણું વર્ત્યું. આ ક્યાં મેળ ખાય? એમને છૂટું ધરપું ઉપર હુમલો કરે છે. ઉપાધિ પ્રવૃત્તિ વિરામ પામતી નથી. નિરંતરપણું ઘણું વર્તે છે. કેમ રહ્યું જાય? જ્યાં નથી ગમતું ત્યાં રહેવાનું. ગમતામાં તો બધાય રહે, પણ ના ગમે ત્યાં રહેવાનું કેવું રૂપું લાગે. ના ભાવતું ખાવાનું આપણે કેમ ખવાય? દધાવા તો ત્યાં ઉભા રહેવું કેમ રહેવાય? કૃપાદેવની આ દશા. સંસાર ગમતો નહોતો, આ ઉપાધિ ગમતી. ઉપાધિ માથે પડી. નીકળવા ના દે તો તોય નીકળી જવા પતે, પણ નીકળે ક્યાં? જરીક મેળો મળે તો નીકળી જાય, પણ જરીક મેળો નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી. નિરંતરપણું ઘણું વર્તે છે અને અવૈરાગ છે. જેને જોતે ગમે તો વાત, ગઈકાલે વાત આવી હતી ને, ઉપાધિ બેઠે એવી અમારી તાકાત. બીજા તો બેઠે તાકાત વાળા, અમાર નથી બેઠા. નથી બેઠા તેને માથે મૂક્યું. કોઈ પણ ઉંચકેવું હોય તો એમ તો વાંધો નહીં, પણ ઉંચકેનાને માથે મૂકી કેવી દશા થાય? તપ્તલો પદધૃતિ સમીજી, એમાં તો નિવૃત્તિ. તપેલા લોઢા ઉપર પગ મૂક્યો હોય, શું લાગે? દજાવાય છે. નથી રહેવાતું, દજાવાય છે. પણ શું કે ડાબી રાખ્યો જાય ક્યાં? કૃપાદેવને ઉપાધિ ગમતી નથી, છતાં ડાબી રાખ્યા છે. એના દુઃખ એ જાણે, બીજો શું જાણે? ભૂણને તો કાદો ગમે, કાદોમાં રમે આરોટે અને મિષ્ટા ખાય. માણસ સાથે ડાબી રાખ્યો હોય તો પેલું ભૂણ શું જાણે? એને મજા પડતી.
આ વિચાર મજા બડા પડે પેલા માણસને એમ આપણે એમ રાતને મજા પડતી છે પૈસા છે વેપાર છે પૈસા છે મજા નથી ત્રાસ લાગતો હતો ક્યારે ચાલ્યો જાવ ક્યારે ચાલ્યો એવો તપેલા રોડા પર પગ મૂક્યો સ્થિતિ હતી પ્રવૃત્તિ વિરામ પામતી નથી વિરાટ બળો ગર્વ હતો એટલો વૈરાગ છે આવા વૈરાગીને સંસાર વરે કેટલો ત્રાસ લાગતો હોય આપણી કલ્પનામાં કે આપણે ગમતું મળ્યું છે નથી ગમતું એને મળ્યું છતાં મન મારીને રહ્યા વનને વિશે અથવા એકાંતને વિશે સસ્વરૂપનો અનુભવ તેવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં થોડી રોકાણી છે છૂટા થઈ જઈએ બધું એના માટે બધી ઈચ્છા છે ને જ કરવું છે વનને વિશે એકાંતને વિશે સસ્વરૂપનો અનુભવ તો અમને એકાંતમાં વનમાં સ્વરૂપનો અનુભવ છે એ જ મને આનંદ જે જોઈએ છે આત્મા નિર્વિષય કેવળ બસ નિર્વિષય બને કોઈ જાતનો વિષય ના રહે એવી જેની ઈચ્છા છે એને અહીં નાખ્યા છે ન ભાવતું તે ખવાય નહીં ગમતું તે થાય કરવું પડે તો કેટલું અઘરું લાગે આંખની પાસે રેતી ઉચકાવીએ એવું બળતું આપણી કલ્પના ના આવે શ્રીવત્સચંદ્ર ને સંસાર પ્રત્યે કેટલો વૈરાગ હતો છતાં આપણે સંસાર દેખાયા કે તેણે વતન કયા તે અને સૌભાગ્યભાઈ પ્રભુજીભાઈ વાત કરી ત્યાં નેતા પે મદન મારતી તો શ્રીવત્સચંદ્ર સંસાર ગમતો હતો પરણ્યા હતા છોકરા હતા અને પૈસા પેદા કરતા હતા જમીન વેપાર હતો બહારથી દેવું ધરા લોકો કેટલાક એવું કે છે સાધુ થવાની શી જરૂર છે એટલે એ પડ્યા હતા નતા પડ્યા છોકરા હતા વેપાર કરતા હતા આપણે કરો ને વેપાર પડ્યો એને ત્રાસ લાગતો હતો એના આશયને કોણ સમજે છે આજે બધા બહારના પ્રબળ હોતા નથી ગપ્પો મારતી બધા તંત્ર સંસારમાં રહીને આત્મધ્યાન કરી ગયા નતું ગમતું એમ વનને વિશે એકાંત અનુભવ તેવો આત્મા વનમાં એકાંતમાં જવું ક્યારે થઈશું બાહ્ય ગતિનો ઘેર બેઠા દુકાને બેઠા પણ વન યાદ આવે છે તે વન ઉપરનો યાદ આવે છે આવો કાળ તો હમણાં જ જોયો પૂરો બહુમાં આ બધો અનુભવ યાદ આવે છે ને એના નથી ગમતું દુકાને બેઠા બેઠા પૂરો ભો યાદ આવે ક્યાં વનમાં ફરતો હતો સાધુ હતો દિન પર સાધુ હતો એવો આત્મા નિર્વિષય કેવળ વર્તે નિર્વિષય કેવળ જરાય વિષય ના રહે જરાય ચોટ્યું ના રહે તદ્દન છૂટો થઈ જાય એમ કરવામાં સર્વ ઈચ્છા રોકાણી અમારી આ ઈચ્છા છે તદ્દન ચોખ્ખા થઈ જાય કશું ને વળગે નહીં ઓકારને કહ્યું ક્યારે થઈશું બાયંતર નિર્ગ્રંથ નથી ગમતું છતાં રહેવું પડ્યું છે ક્યારે છૂટે એના ચાપ જપીએ છીએ ક્યારે નીકળાય આ સંસ્થાના કોઈ પદાર્થ પર રંજ માત્ર જેને પ્રીતિ નહોતી એને તેમ જ રહેવું પડ્યું તો એ સંભાવ રાખ્યું કેવી વાત નહીં ગમતું એવું દુઃખ પડે તો સંભાવ રાખવાનું નહીં બોલવાનું હુંકારો નહીં કરવાનો એટલે દુઃખ પડે છે હુંકારો નથી કર્યો
પડ્યો સંભાવે સહન કરી દેવું પતાવી દીધું. આપણે પણ એ જ કરવું. આ પુરુષે શું કહ્યું? તમારે તો થાય તેટલું કરો, પણ અભિપ્રાય તો એ રાખો કે સંસ્થાનો કોઈ પદાર્થ સુખ આપનાર નથી. કરવું પડે તો કરજો, પણ અભિપ્રાય તો છોડશો નથી. નહીં કે આ સંસારમાં સુખ નથી, સુખ છે જ નહીં, ક્યાંય નથી. આટલું હશે તો છૂટશે, પણ આ તો વારપદ વર્તે છે. હું જાણે આના વડે જીવું છું એમ થયું છે. અને જગતના બધા લોકો એક પાછળ મંડ્યા છે. સંસ્થાના સર્વજીવો એમ જ માને છે કે ભેગું કરવું, પરસ્તુમાં નહીં મૂજવો, એની દયા મુજ ન રહી. ભેગું તો દુઃખી થયા. અનાદિ કર્મો છોડવા માટે ફેંકી દેવા પડશે. અને બંધન શાનું છે? એ પદાર્થો પ્રત્યે પ્રેમ છે તેનો. એ પ્રેમ મૂકવા માટે સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરવો પડશે. પણ સત્પુરુષ પ્રેમ ક્યાં છે? પ્રેમ તો આ જળ પદાર્થોમાં છે. એમાં લટ્ટું છે, એમાંથી નીકળતો નથી. ભગવાન પ્રત્યે પ્રેમ વરસે તો બધું નીકળી જાય. ભગવાન ગમતાય નથી, સોભરાય ગમતા નથી. એનો તો બૈરો છોકરો મોસ્ટ ઓફ ગમે. આત્મા નિર્વિષય કેવળ પ્રવૃત્તિ, કેવળ કોઈ જાતનો વિષય નથી. એમ કરવામાં થોડી ઈચ્છા રોકાણી. સુખતા અનંતા